નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણ દિવસની માહિતી મેળવવા માટે, મહિમા જાણવા માટે. શ્રી મહાવીર સ્વામીએ પોતાના જીવનમાં જે સંદેશો આપ્યો છે તે આજે સંદેશો આપણે જાણીશું, વાગોડીશું અને આપણા જીવનમાં પણ ઉતારીશું. પહેલાં તો આપને નમન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્માણ પર્સ કાર્યક્રમની અંદર. અને આજે આપણે મુલાકાતનું એટલા માટે ગોઠવ્યું છે કે શ્રી મહાવીર સ્વામીજી છે, તેમનો કલ્યાણ દિવસ આવી રહ્યો છે. અનેક લોકો આ તહેવાર ખૂબ સરસ રીતે ઉજવે છે. જૈન ધર્મમાં તો અનેરું મહત્ત્વ રહેલું છે. અનેક દેરાસરોમાં અંગી કરવામાં આવશે અને ઉત્સવો પણ ઉજવવામાં આવશે. તો એના વિશે આજે આપણે વાત કરીશું. અને સૌ પ્રથમ તો આપનો પરિચય અમને જણાવો. મારું નામ સાધ્વીજી મૈત્રી રત્નસિંહજી છે. હું જૈન સાધ્વીજી છું. જૈન ધર્મની અંદરમાં 24 તીર્થંકરો થયેલ છે. અત્યારે વર્તમાનમાં અવસર્પિણી કાળની અંદરમાં 24 તીર્થંકરોમાં છેલ્લા તીર્થંકર જે મહાવીર સ્વામી નામે થયા, જેમનો 2553મો નિર્વાણ વર્ષ ચાલી રહ્યું છે. એટલે એની પહેલાં 72 વર્ષ પહેલાં એમનો જન્મ કલ્યાણકનો દિવસ છે. સામાન્ય માણસના જન્મ દિવસ તરીકે ઉજવાય છે. મહાન વ્યક્તિઓ હોય, જે વિશ્વના સ્તર ઉપર જે મહાન વ્યક્તિઓ થઈ છે, એમની જન્મ જયંતિ હોય છે. અને જે ચક્રવર્તી કે તીર્થંકર સ્વરૂપ હોય છે, એમાં જે ચક્રવર્તી હોય એના પણ જન્મ કદાચ વિશેષ સ્વરૂપે ઉજવાય, પણ તીર્થંકરો હોય છે એમના જન્મને કલ્યાણક કહેવાય છે. કલ્યાણક એટલે કલ્યાણને કરનાર. જ્યારે તીર્થંકરોના કલ્યાણક થાય, એક તીર્થંકરના 5 કલ્યાણક થાય છે. એટલે એમના જન્મમાં એવા 5 ઉત્તમ સમય આવે છે કે જે સમયે વિશ્વના તમામ જીવોને સુખ ઉપજે છે. એટલે એમનો જન્મ પણ સુખને માટે હોય છે, એમના જીવનના તમામ પ્રસંગો પણ સુખને માટે હોય છે. એટલે તીર્થંકરોના જન્મને કલ્યાણક કહેવાય છે. તીર્થંકરોની દીક્ષાને પણ કલ્યાણક કહેવાય છે. તીર્થંકરોના કેવલ જ્ઞાનને પણ કલ્યાણક કહેવાય છે. તીર્થંકરોના નિર્વાણ એટલે મોક્ષને પણ કલ્યાણક કહેવાય છે. અને એમના ચ્યવનને પણ કલ્યાણક કહેવાય છે. એટલે એમના જીવનના ઉત્તમ 5 પ્રસંગો કે જેમાં સમગ્ર વિશ્વને સુખ ઉપજે છે, એટલા માટે કલ્યાણક કહેવાય છે. બધાના કલ્યાણને કરનારો. બધાના કલ્યાણને કરનાર. તો મહાવીર ભગવાનનો જે જન્મ કઈ રાજ્યમાં થયો હતો, તેમના માતા પિતા કોણ હતા, તેમનું સમગ્ર જીવનની આજે આપણે ઝાંખી કરીએ. તો સૌપ્રથમ તો તેમના માતા પિતાની વાત કરીએ કે તેમને ત્રિશલા માને રાત્રિમાં સપના આવતા હતા કે તેમના ઘરે એવું અવતરણ થવાનું છે. તો તે સ્વપ્નમાં શું શું આવતું હતું? ભગવાન મહાવીર સ્વામીનો જન્મ ક્ષત્રિય કુંડ એટલે બિહાર જે સમિત શિખર બાજુમાં છે, ત્યાં આગળ ક્ષત્રિય કુંડ લછવાડ જે ભૂમિ છે, ત્યાં આગળ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો. એમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા હતું અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. કોઈ પણ તીર્થંકર જ્યારે માતાના ગર્ભમાં આવે છે, સામાન્ય માણસ જો ઉત્તમ કક્ષાનો હોય તો એની માતાને એક સ્વપ્ન આવતું હોય, કોઈને 2 સ્વપ્ન આવતા હોય. એટલે કોઈ રાજા બનવાનો હોય તો એને 1 સ્વપ્ન આવે. કોઈ વિશેષ કહેવાય ને કે મહામાંડલિક, વાસુદેવ, પ્રતિવાસુદેવ, તો એને અલગ અલગ પ્રકારે સ્વપ્ન આવે. કોઈને 4 સ્વપ્ન આવે, કોઈને 9 સ્વપ્ન આવે. એમ તીર્થંકરોની માતાને ચક્રવર્તીની માતાને, ચક્રવર્તી અને તીર્થંકરની માતાને, ચક્રવર્તીની માતાને 14 સ્વપ્ન જે આવે એ ઝાંખા આવે, અને તીર્થંકરની માતાને 14 સ્વપ્ન જે આવે એ સંપૂર્ણ સ્પષ્ટ આવે. એ 14 સ્વપ્નની અંદરમાં ગજવરથી એટલે હાથીથી માંડી અને નિર્ધૂમ અગ્નિ સુધીના 14 સ્વપ્નો, જે વિશિષ્ટ ચિહ્નો છે આ સૃષ્ટિના, કે જે અનુક્રમે દરેક માતાઓને આવતા હોય છે, જે તીર્થંકરોની અને ચક્રવર્તીની માતાઓ. ચક્રવર્તી એટલે આખી ભૂમિનું સાર્વભૌમત્વ સામ્રાજ્ય જે ભોગવે અને ચક્રવર્તી કહેવાય. અને તીર્થંકરો ચક્રવર્તી બની શકે એવા સક્ષમ હોતે છતાં એ સંપૂર્ણ કહેવાય ને ક્ષમતાઓનો ત્યાગ કરે છે. આ અવસર્પિણી કાળની અંદરમાં 3 તીર્થંકર ચક્રવર્તી પણ હતા, જેમને ચક્રવર્તીપણું પણ ભોગવ્યું અને એનો ત્યાગ કરીને પછી દીક્ષા લીધી. અને બાકીના તીર્થંકરોએ સંસારીપણાની અંદરમાંથી જ ડાયરેક્ટ જ દીક્ષા લઈ અને સંસારનો ત્યાગ કર્યો.
તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું અને તેઓ જ્યારે ગુરુકુળ ગયા હતા ત્યાં પણ અનેક ચમત્કારો થયા હતા અને તેમની જે અનંત ઉર્જાઓ છે ત્યાં પણ તેમણે અહેસાસ કરાવ્યો હતો. ભગવાન મહાવીર સ્વામી જ્યારે ગર્ભમાં હતા ને ત્યારે હંમેશા છે ને તીર્થંકરોના નામ ગુણને અનુસારે પાડવામાં આવતા હોય છે કે એમની માત પિતાને થતા મળતા સંકેતોને અનુસારે પાડવામાં આવતા હોય છે. એટલે ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે બધા ધન ધાન્ય સમૃદ્ધિ આખા રાજ્યની અંદરમાં બધું જ અનુક્રમે વધવા માંડ્યું. એટલે બધા ખેતરોની અંદરમાં જે પાક થતો હતો એ અનેક ગણો થવા માંડ્યો, ભંડારો એમને ભરાવા માંડ્યા. એટલી બધી વૃદ્ધિ થઈ જેના અનુસારે એમના માત પિતાએ ગર્ભમાં હતા ત્યારથી જ એવું નક્કી કરી રાખ્યું કે આપણા દીકરાનું નામ આપણે વર્ધમાન પાડીશું. એટલે સતત વધતું બધું વધે જ છે જેના સામ્રાજ્યની અંદરમાં, એટલે વર્ધમાન નામ રાખ્યું હતું. ભગવાન મહાવીર સ્વામીનું બીજું નામ શ્રમણ પણ હતું અને ત્રીજું નામ મહાવીર હતું. ભગવાન મહાવીર સ્વામીના 3 નામ હતા. એમને દીક્ષા લીધા પછી જે જબરજસ્ત કહેવાય ને કે યોગની સાધના કરી અને જેટલા ઉપસર્ગોને સહન કર્યા એટલે એટલા બધા ધીર ગંભીરપણે એમને ઉપસર્ગોને સહન કર્યા કે જેના કારણે એક વીર મહાવીરને છાજે, મહાન પરાક્રમી વીર હોય. કારણ કે લડવું એ વીરતા નથી, સહન કરવું એ વીરતા છે. ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ છે કે લડવા કરતાં સહન કરવામાં વીરતા વધારે રહેલી છે. એટલે સામે બોલવું એ વીરતા નથી, ખમી લેવું એ વીરતા છે. એટલે એ ઉપદેશને અનુસારે એટલું બધું એમને જીવનની અંદરમાં બનનાર તમામ પ્રસંગોને સહીને એમણે પોતાના કર્મોને નિર્જરા કરી. એટલે એમનું નામ દેવોએ મહાવીર પાડ્યું હતું અને સાધના કરવાના કારણે એમનું નામ શ્રમણ પડ્યું હતું. એમ ભગવાન મહાવીર સ્વામીના 3 નામો હતા. બાલ્યાવસ્થામાંથી નહીં, ગર્ભમાંથી જ દરેક તીર્થંકર 3 જ્ઞાનના ધણી હોય છે. આપણે લોકો કોમન માણસો જે છે આ સંસારની અંદરમાં જે હરતા ફરતા દેખાય છે, માણસોની વાત કરું છું, એ બધા જ માણસો અને તમામ જીવ સૃષ્ટિ એ 2 જ્ઞાન હોય છે જેને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. જૈન શાસન 5 જ્ઞાનને માને છે. મતિ એટલે આપણી બુદ્ધિ અને શ્રુત એટલે આપણું જ્ઞાન, શબ્દ સ્વરૂપ જ્ઞાન. એ બંને જ્ઞાન કોમન માણસોને છે. તીર્થંકરોને અવધિ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન હોય છે. એટલે જે લોકો તમામ ઘટનાઓને સહજપણે જોઈ શકે છે, ભૂત ભવિષ્ય અને વર્તમાનને પણ જોઈ શકે છે. જન્મતા વેદ તીર્થંકર સ્વરૂપ જીવોને આ જ્ઞાન જન્મતા વેદ હોય છે. જેમ દેવતાઓને હોય એમ તીર્થંકર સ્વરૂપ જીવોને પણ હોય છે. એટલે જન્મથી 3 જ્ઞાનના ધણી હતા. જ્યારે આપણે નાના હોઈએ તો આપણા મા બાપ આપણને સૌથી પહેલા પેલી આપણે નાના હતા ત્યારે પેલી આવે ને બાલ મંદિરમાં મૂકતા હતા. હવે બધા સિનિયર કેજી જુનિયર કેજી આ બધું ચાલે છે. હવે આ બધું ચાલુ થયું છે. પણ ટૂંકમાં જે પાઠશાળા ગમન કહેવાય એટલે પહેલી વાર એકડ એક કરતા કે કક્કો લખતા શીખવાડવું. એટલે જ્યારે તીર્થંકરની માત પિતાએ પણ એમને એક બાળક સમજી નહીં તો એમનો આચાર નિભાવે છે. એટલે એમને પાઠશાળામાં મૂક્યા ત્યારે ઇન્દ્ર મહારાજાને એમ થયું કે ભાઈ આ તો બહુ ખોટું થઈ રહ્યું છે. આવા મહાન જ્ઞાની જેમની પાસે બધું જ જ્ઞાન છે અને ખાલી કક્કોને એક મીન્સ કે એકથી માંડીને ગણતરી શીખવા માટે બેસાડી રહી છે. એટલે એમના જ્ઞાનનું અપમાન છે. એટલે એવું જાણીને જેના ત્યાં ભણવા માટે મૂક્યા હતા ત્યાં સામે ઇન્દ્ર મહારાજા બ્રાહ્મણનો વેશ ધરીને આવ્યા અને એમને એવા પ્રશ્નો પૂછ્યા કે જે સામેવાળા પંડિતને જેના શંકાઓ હતી. અને બધા જ વિશિષ્ટ ગ્રંથોના જવાબો મહાવીર સ્વામી ભગવાને પોતાના જ્ઞાનના બળથી આવ્યા જ્યારે એ માત્ર 8 વર્ષના હતા. એટલે આ વસ્તુ જોઈને પંડિતને એમ થયું કે નહીં, હું કોઈ મહાન વિભૂતિ છે, હું એમને ભણાવવા માટે સક્ષમ નથી, હું એમની પાસે ભણવા માટે લાયક છું. એટલે ત્યારથી જ એમને વિચાર્યું કે આ કોઈ પાઠશાળામાં બેસીને ભણવા લાયક વ્યક્તિ નથી, આ પોતે મહાન જ્ઞાની વ્યક્તિત્વ છે. આવા ભગવાન પોતે જ્ઞાની હોવાના કારણે આવા અનેક દ્રષ્ટાંતો એમના જીવનની અંદરમાં બનેલા છે. અને બાળપણથી જ પરાક્રમી હતા એવા પણ ઘણા બધા દ્રષ્ટાંતો કલ્પસૂત્ર વગેરેમાં આવે છે. એટલે નાના હતા ત્યારે આંબલી પીપળીની રમત રમતા હતા ત્યારે એકદમ મોટો નાગ નીકળ્યો તો એમ બધા બાળકો ડરીને, નાગ નીકળે તો જનરલી શું થાય, બધા ડરીને સાઈડમાં થઈ જાય. પણ ભગવાન સીધો એ નાગની પૂંછડી પકડીને એને ફેંકી દીધો. એવું નહીં કે એક બાળક હતા તો ડરી ગયા અને એ વસ્તુને છોડી દીધી. એટલે હંમેશા કોઈ પણ વસ્તુને કહેવાય ને એની સામે ડરીને ભાગવાની વૃત્તિ નહોતા અપનાવતા, એને હંમેશા કેવી રીતે મેનેજ કરવું, ટેકલ કરવું એ વૃત્તિ અપનાવતા હતા. આ દરેક તીર્થંકરોનો જન્મજાત સ્વભાવ હોય છે. ઘણા લોકોનો સવાલ હોય છે કે 24 તીર્થંકર કેમ કહેવામાં આવે છે, તેનું શું રહસ્ય છે? જૈન ધર્મની અંદરમાં અવસરપીણી કાળ અને ઉત્સરપીણી કાળ એમ 2 સમયની એક વ્યવસ્થા છે. એટલે જેની માન્યતા છે, એટલે માન્યતા એને કે વ્યવસ્થા છે, જે વાસ્તવિકતા છે. એટલે એક અવસરપીણી કાળની અંદરમાં 24 તીર્થંકરો જન્મ લેતા હોય છે. અને એવી જ રીતે
અવસરપીણી કાળની અંદરમાં પણ 24 તીર્થંકરો ભરત ક્ષેત્રની અંદરમાં જન્મ લેતા હોય છે. એટલે માત્ર ભરત ક્ષેત્ર ને આદિના 24 તીર્થંકરોની વાત છે, પણ પૂરા કહેવાય ને કે જંબુદ્વીપ જે પૂરી સૃષ્ટિ છે, જ્યાં આગળ જંબુદ્વીપ, ભરત ક્ષેત્ર, ગાતકીખંડ, ઐરાવત ક્ષેત્ર, પુષ્કરવર દ્વીપ, અર્ધ પુષ્કરવર દ્વીપ, આ બધી જ વસ્તુઓને આધીન ટોટલ 170 તીર્થંકરો જન્મ લે છે એક અવસરપીણી કાળની અંદરમાં. એટલે આપણે જે 24 તીર્થંકરની વાત કરીએ છીએ, માત્ર ભરત ક્ષેત્રના જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રના 24 તીર્થંકરો છે, એમાં ઐરાવત ક્ષેત્રના પણ 24 તીર્થંકરો હોય છે. અને બીજું, જૈન શાસનની અંદર માત્ર 24 તીર્થંકરોનું જ મહત્વ નથી, એવા ટોટલ 63 સલાહકા પુરુષનું મહત્વ. તીર્થંકરોની જગ્યાએ ભરત ક્ષેત્રમાં 24 તીર્થંકરો અને ટોટલ મુખ્ય અને મહત્વપૂર્ણ 63 સલાહકા પુરુષો થતા હોય છે. એ બધી વસ્તુઓ જેમાં ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ. એકદમ ગુડ છે. ગુડ નહીં, બહુ થોડી વાર સમજવા જેવી વસ્તુ છે, સમજીએ એટલે સમજણ પડી જાય. એક અવસરપીણી કાળની અંદરમાં સમયે આવા ઉત્તમ પુરુષો આ સૃષ્ટિ ઉપર જન્મ લેતા હોય છે. અને જે લોકો ધર્મ સામ્રાજ્યને પ્રવર્તાવતા હોય છે, માણસોના જીવનને કેવી રીતે યોગ્ય રીતે જીવવું જોઈએ એના વિશેની સામાજિક અને પ્રાથમિક જરૂરિયાતોની વાતોને સમજાવતા હોય છે. અને જેનાથી આ સૃષ્ટિનું સામ્રાજ્ય બહુ જ ઇઝી, બહુ જ વિવેકપૂર્વક અને સારી રીતે ચાલતું રહે છે. કારણ કે તીર્થંકરોએ ક્યારેય અંધાધૂંધી નથી ફેલાવી, એમને હંમેશા અધ્યાત્મનું રહસ્ય અને આ સૃષ્ટિનું, એને બંનેના રહસ્યને સાથે જોડીને માણસે કેવી રીતે જીવવું જોઈએ, અને કેવી રીતે વિચારવું જોઈએ, અને કેવી રીતે વર્તવું જોઈએ, અને કેવી રીતે બોલવું જોઈએ, એના વિશેની જીવન ઉપયોગી બહુ જ રહસ્યમય વાતો અને જરૂરી વાતો બહુ જ ઇઝી ભાષામાં સમજાવી છે. તીર્થંકરોનું વ્યક્તિત્વ આ જે પોતાના આત્મા માટે કલ્યાણ કરનારું હોય છે, એમ બીજા માટે પણ આ જ રીતે કલ્યાણ કરનારા હોય છે. એટલે 24 તીર્થંકરો એક અવસરપીણી કાળની અંદરમાં ભરત ક્ષેત્રમાં થાય છે. મહાવીર સ્વામીએ 5 વ્રતો આપ્યા હતા, ઉપદેશો આપ્યા હતા. તે 5 વ્રતો કયા કયા છે અને તેને આપણા જીવનમાં આપણે કેવી રીતે વણવા જોઈએ? ભગવાન મહાવીર સ્વામી અને કોઈ પણ તીર્થંકર જે 5 મહાવ્રતનો અને 5 અણુવ્રતનો ઉપદેશ આપે છે, એમાં સૌથી પહેલું છે અહિંસા, બીજા નંબરનું છે સત્ય, ત્રીજા નંબરનું છે અચૌર્ય એટલે ચોરી ના કરવી, ચોથા નંબરનું છે બ્રહ્મચર્ય અને 5મા નંબરનું છે પરિગ્રહ, પરિમાણ વ્રત. એ 5 મહાવ્રતોનો ઉપદેશ આપે છે. અને કોમન માણસોના જીવનમાં દરેક વસ્તુની સામાન્યતાથી વિશેષતા જરૂરત પડે જ છે. હિંસા એ જીવનને ભયથી વ્યાપ્ત બનાવે છે. જો માણસે નિર્ભય બનવું છે તો એને અહિંસા અપનાવવી જ પડશે. એ અહિંસા નહીં અપનાવે તો એ નિર્ભય નહીં બની શકે. એટલે આજના સમયની અંદરમાં જ્યારે હિંસા, ભય, અરાજકતા, અંધાધૂંધી માણસે પોતાના માટે કંઈ બી કરી લેવું અને પોતાના માટે પોતે કંઈક મેળવવા માટે ગમે તે રીતે બસ વસ્તુ મેળવવી, પૈસો મેળવવા, એના માટે કંઈ બી કરી લેવું, આજે માણસનો વર્તમાનનો નેચર બની રહ્યો છે એ માત્ર હિંસાના બેઝ ઉપર છે. એટલે ભગવાન મહાવીર સ્વામીજી ઉપદેશ આપ્યો અહિંસા, જીવો અને જીવવા દો. એમનું પહેલું સૂત્ર હતું કે દરેક સૃષ્ટિના દરેક જીવોને આ ભૂમિ પર જીવવાનો અધિકાર છે, બરાબર છે. કોઈને મારીને જીવવાનો કોઈને અધિકાર નથી. એટલે બને એટલા ઓછા જીવોની હિંસા થાય એ રીતે દરેક જીવોએ વિવેકપૂર્વક જીવવું જોઈએ. એટલે એમની અહિંસા બહુ જ વિવેકપૂર્વકની અને કહેવાય ને કે દરેક જીવોને સુખ શાંતિ ઉપજાવે એવી અહિંસા છે. બીજું, એમની માત્ર કાયાની અહિંસા નહીં, એમની વાચિક અહિંસા અને એમની માનસિક અહિંસા પણ છે. કે ભગવાન મહાવીર સ્વામી એ પણ ઉપદેશ આપે છે કે મનથી પણ બીજા માટે ખરાબ વિચાર ના કરો. કોઈના માટે મનથી ખરાબ વિચારે, બહારથી બહુ જ સારું બોલે છે, ઓહ તમે મળ્યા બહુ સારું થયું, પણ મનમાં એવું વિચારે છે ક્યાં મળ્યા. તો એ હિંસા જ છે એક પ્રકારની, માનસિક ભાવોની હિંસા છે, માણસના મનના શુભ ભાવોની હિંસા છે. એટલે અને બીજા નંબરમાં જૈન શાસનની અંદરમાં વાચિક અહિંસાની પણ વાત કરવામાં આવી છે કે શબ્દથી પણ હિંસા નહીં કરવાની. જેમ કે માર શબ્દ નહીં બોલવાનો. કોમન શબ્દોની અંદરમાં એક્ઝામ્પલ તમારો અત્યારે ફોન તમે યુઝ કરો તો ફોન મિસ કોલ માર એમ નહીં બોલે, મિસ કોલ કર. શબ્દો પણ બહુ બરાબર, શબ્દ પણ હા, શાક સુધારવું છે તો શાક સમાર, શાક કાપ નહીં બોલે, શાક સુધાર, શાક સમાર એમ બોલશે. એટલે શબ્દો પણ વિવેકપૂર્વકના અને અહિંસાને પ્રેરિત એવા હોવા જોઈએ. તમારા ભાવો જેમાં દૂષિત થાય, તમારા ભાવોથી તમને જેમાં મનની અંદરમાં હિંસાની ભાવ ઉપજે એવો શબ્દ, એવી ક્રિયા કે એવો ભાવ નહીં કરવા માટેનું ભગવાન મહાવીર સ્વામીનું અહિંસાનું વચન છે. એવી જ રીતે સત્ય છે, અચૌર્ય છે, આ બધા
મહાવ્રતોનો સમાવેશ થાય છે. વિશેષની અંદરમાં અત્યારના લોકો છે ને ફોનના યુઝની અંદરમાં બહુ જ પ્રમાણમાં ખોટું બોલે છે. એટલે ભગવાન મહાવીર સ્વામીએ સત્યનો બહુ જ સરસ રીતે ડીપ ઉપદેશ આપ્યો છે. અને એમને જે વાત કરી છે કે પોતાના માટે કે બીજાના માટે અસત્ય બોલવું જ ના જોઈએ, અને બોલવું પડે તો વિવેકપૂર્વક, જેની અંદરમાં સત્ય પણ છુપાયેલું હોય અને અસત્યનો ભાવ સ્પર્શતો ના હોય એવી રીતે વિવેકપૂર્વક માણસે શબ્દોનો ઉપચાર કરવો જોઈએ. સામેવાળાને નુકસાન પહોંચે એવું સત્ય પણ ના બોલાય. તો ત્યાં એવા સમયે તમારે શું કરવું? તો એ સમયે કેવા શબ્દો બોલીને એ વાતને ડાયવર્ટ કરવી, એ પણ સત્યની પરિભાષામાં શીખવાડવામાં આવી છે. અને આજના સમયે જ્યારે માણસો બહુ જ ઇઝીલી ફોનની બાબતની અંદરમાં મમ્મી હોય કે પપ્પા હોય, ઘરના હોય કે ગુરુઓ હોય, દરેકની પાસે ક્યાં છો એના માટે તો ક્યારેય કોઈ માણસ સાચું લગભગ બોલતું જ નથી. અને ફોનના કારણે માણસને બહુ જ ખોટું બોલવાની ટેવ પડી છે. જો ભગવાન મહાવીર સ્વામીનો સિદ્ધાંત અપનાવશે તો જીવનમાં બહુ જ બધા દૂષણોથી માણસ બચી શકશે. કારણ કે અસત્ય બોલવાની ટેવ માણસની જીવની તાકાતને નીચે ઉતારે છે અને માણસની નૈતિક શક્તિઓથી માણસને નીચે ઉતારે છે. એટલે સત્ય એ જીવનની શુદ્ધિ માટે અને વિકાસ માટે એ બહુ અનિવાર્ય કહેવાય ને કે માણસ માટેનો ગુણ છે. એ દરેક માણસે ભગવાન મહાવીરના સિદ્ધાંતને અનુસરીને સ્વીકારવો જોઈએ. અચૌર્ય ભગવાનના મહાવીરના સિદ્ધાંતોમાં એ વાત છે કે ભાઈ કોઈની વસ્તુ પૂછ્યા વગર ના લેવી જોઈએ. સામાન્યમાં સામાન્ય વસ્તુ છે, ઇવન ઘરની વ્યક્તિની પણ વસ્તુ પૂછ્યા વગર નહીં લેવાની. એ વ્યક્તિની મનની ભાવ હોય, તમને ખબર છે કે સામેવાળી વ્યક્તિને મારી વસ્તુ લો તો નથી ગમતું, તો એને પૂછ્યા વગર નહીં અડો, કારણ કે એમાં એના મનની હિંસા થાય છે. મારી વસ્તુ લઈ લીધી, પૂછ્યા વગર લઈ જાય છે, આમ ના બોલે પણ પાછળથી બોલે તો એનું મન તો દૂષિત થયું, એમાં નિમિત્ત તમે બન્યા. એટલે કોઈને એવું પણ નિમિત્ત નહીં આપવાનું. પૂછ્યા વગર જ ના લેવાય તો ચોરી કરવાનો તો સવાલ જ નથી આવતો. ઘરના વ્યક્તિની વસ્તુ પણ પૂછ્યા વગર નહીં લેવાની વાત છે, જે પણ લાંબા ગાળે મનના ઘણા બધા ખરાબાથી બચાવનાર છે. ચોથા નંબરમાં બ્રહ્મચર્યની વાત છે. એટલે સીમિતતાની અંદરમાં કે સંપૂર્ણ બ્રહ્મચર્ય કે જેનાથી જે રીતે પાળી શકાય, માણસે વિવેકમાં તો રહેવું જ પડતું હોય છે. તો બ્રહ્મચર્ય પાલનની વાત છે. અને પાંચમા નંબરમાં પરિગ્રહ પરિમાણની વાત છે, જે વાત અત્યારના લોકો માટે બહુ જ જરૂરી છે. માણસ છે ને એટલું બધું ભેગું કરી રહ્યો છે, માણસ એવું માની રહ્યો છે કે હવે તો લોકોને એવું થયું કે મંગળ ઉપર ને ચંદ્ર ઉપર ઘર લઈ લઈએ, બરાબર છે. એટલે માણસ એવું ઈચ્છે છે કે દુનિયાની અંદરમાં દરેક જગ્યાએ એની પોતાની જગ્યા હોય અને દરેક જગ્યાએ પોતે પોતાનું સ્થાન જમાવીને બેઠો અને દુનિયાના જેટલા સુખો એ ભોગવી લેવા માંગે છે. એના માટે જેટલા રૂપિયા જેટલું મળી લેતું હોય, જ્યાંથી મળી જતું હોય એ મેળવી લેવા માંગે છે. જ્યારે ભગવાન મહાવીર સ્વામીના શાસનની એક વાત છે, પૂર્ણિયા શ્રાવકની, એ બહુ જ શ્રીમંત હતા. ત્યારે ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશથી એમને પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકાર્યું. એમનું જેટલી પણ મૂડી હતી એ તમામ મૂડી એમને ડોનેટ કરી દીધી અને પછી એમને માત્ર ઋણી પૂણી કાઢવાનો ધંધો શરૂ કર્યો. અને હસબન્ડ ને વાઈફ 2 જ જણા હતા. તો એક દિવસ એક વ્યક્તિ ઉપવાસ કરે અને બીજી વ્યક્તિ, ધારો કે એની વાઈફ છે એને એકાશનું હોય અને એક ટાઈમ જમે અને સાથે એક માણસને સાધર્મિક ભક્તિ કરે. એટલે બીજા એક વ્યક્તિને બોલાવીને જમાડે. એવું નહીં, એટલું જ કમાય છે તો બીજાને જમાડવાની ભક્તિ તો કરવાની છે. એટલે અતિથિ સત્કારનો ભાવ જે કહેવાય છે, જે આપણી સંસ્કૃતિથી, એ પણ બહુ જ સરસ રીતે જળવાય. અને બીજા નંબરમાં ઓછામાં જીવો, બરાબર. અત્યારે માણસને કેવું છે, ખૂબ વધારે વસ્તુઓ છે એટલે વસ્તુઓની વેલ્યુ નથી. ઓછામાં સાદગીની અંદરમાં અને માણસે જરૂરિયાત પૂરતી વસ્તુઓની અંદરમાં જીવન ગુજારવું જોઈએ. એ પરમાત્માનો પહેલો અને બહુ જ મહત્વપૂર્ણ ઉપદેશ પરિગ્રહ પરિમાણ વ્રતનો છે. જો આજે એ દુનિયા અપનાવે તો બહુ જ મોટું કાર્ય એમના માટે થઈ શકે. 5 જે મહાવ્રતો છે તમે ખૂબ ડીપ અમને સમજાવ્યા, અને વર્તમાન સમયમાં જો આપણે અપનાવીએ તો આપણું જીવન પણ ખૂબ ધન્ય બની જતું હોય છે. જૈન ધર્મની અંદર ઉપવાસનું ખૂબ મહત્વ રહેલું છે, અને વર્તમાન સમયમાં આપણે જે પણ ઉપવાસ કરીએ છીએ તે જે છે ને ઓપ્શન ખાવાની ઈચ્છા સાથે કે ભાઈ ફરાળી ખાઈને અમે ઉપવાસ કરી લઈશું, તો એ ઉપવાસ કેટલા ઉચિત કહી શકાય? એટલે જૈન શાસનનો જે ઉપવાસ છે, ઉપવાસ શબ્દનો અર્થ ઉપ એટલે નજદીક અને વાસ એટલે વાસ કરવો, જેનાથી તમે પોતાની નજદીક વાસ કરી શકો, એનું નામ છે ઉપવાસ. આ સીધું લોજિક છે એનું, એને લોકો કોઈ પણ રીતે ઘટાડે. આનું કારણ એ છે કે માણસ ઓછું ખાય છે ને તો એ અંદરથી ધીમે ધીમે શાંત બને છે. તમે જોશો કે જ્યારે પણ, ધારો કે જે માણસો એકદમ હેવી બોડીવાળા છે એમના શરીરમાં છે ને સ્થૂળતા વધે, એના કારણે તનનો વિકાર અને પછી મનનો વિકાર વધે. એની બુદ્ધિથી માંડીને બધું જ ધીમે ધીમે છે ને એની અંદરમાં જે ચેતના હોય એ ધીમે ધીમે અવિકસિત થતી જાય. એટલે ઓછું ખાવું એ શરીરની ક્ષમતાના સાથે મનની ક્ષમતા અને અધ્યાત્મની ક્ષમતાના વિકાસ માટે છે. એટલે ઉપવાસનું રહસ્ય
આત્માની નજીક જવા માટે છે. કે માણસ જ્યારે પોતાના શરીરને જરૂરી છે એટલું ભોજન આપે, એટલે જેટલું ઉપવાસનું મહત્વ છે એટલું ઉણોદરીનું મહત્વ છે. ઉણોદરી એટલે ઉદરની અંદરમાં ઓછું રાખીને ખાવું. બરાબર છે. 4 રોટલીની ભૂખ છે તો 3 રોટલી ખાવ. બરાબર છે. 5 રોટલીની ભૂખ છે તો 3 રોટલી ખાઓ, 4 રોટલી ખાઓ. 1 રોટલી ઓછી ખાવ કે જેના કારણે શરીરનો ખોરાક જલ્દીથી પચે અને જલ્દીથી તમારા બોડી છે રિલેક્સ થઈ શકે અને બાકીની ક્ષમતાઓને વિકસાવવામાં શરીર લાગી શકે. એટલે માત્ર ખાવું, શરીરનો વિકાસ કરવો અને નિષ્કાસ કરવો એ જીવનની પ્રવૃત્તિ નથી. એની પછી મનની ક્ષમતાઓ માટે મનનો વિકાસ કરવો, અધ્યાત્મનો વિકાસ કરવો એ પણ માનવ જીવનની એટલી જ જરૂરિયાત છે. એટલે જૈન શાસનની અંદરમાં તપશ્ચર્યાની અંદરમાં માત્ર ઉપવાસ નથી આવતો, 12 પ્રકારના તપ કીધા છે. બરાબર છે. અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, કાયક્લેશ, આ બધા 12 પ્રકારના, 6 પ્રકારના બાહ્ય અને 6 પ્રકારના અભ્યંતર તપ કીધા છે. જેની અંદરમાં ઉણોદરી રહેવું એને પણ તપ કીધું છે. બરાબર છે. વૃત્તિ સંક્ષેપ, તમારી પાસે ઓછી વસ્તુ છે તો ઓછી વસ્તુમાં મનને ચલાવી લેવું. એ સમય એમ ક્લેશ ના કરો, યાર આટલું જ બનાવ્યું છે, અરે યાર દરરોજ આની આ જ વસ્તુ છે, એ વસ્તુનો પણ ક્લેશ ના કરવો, એ પણ તપ છે. એટલે તપના બહુ જ બધા પ્રકારો છે કે જેને મેન્ટેન કરવાની જરૂરત છે. એટલે એ પ્રમાણે આ તો અમને ખબર જ નથી કે આટલું. એટલે બીજા નંબરમાં તમે જે પૂછ્યું કે ભાઈ ફરાળી ઉપવાસ મહત્વપૂર્ણ, મેઇન ટોપિક એ છે કે ભાઈ તમે ઓછું ખાઈ અને તમારા શરીરને પોષણ પૂરતું ખાઓ અને તમારા આત્માની નજીક જીવાય એમ જીવો. એટલે જૈન શાસનમાં ઉપવાસ જે છે એમાં ઉકાળેલું પાણી પીવામાં આવતું હોય છે અને સંપૂર્ણ દિવસ કોઈ પણ પ્રકારનો અન્ન કે એટલે આહાર લેવામાં આવતો નથી. આહાર પણ 4 પ્રકારના છે: અસન, પાન, ખાદીમ અને સ્વાદીમ. એમાંથી માત્ર પાન નામનો એટલે પાણી નામનો આહાર જ લેવાનો, બીજું કોઈ પણ પ્રકારનો આહાર એ પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં જ લેવામાં આવે છે. એને જૈન ધર્મનો ઉપવાસ કહેવામાં આવે છે. જૈન ધર્મના ઉપવાસની અંદરમાં ફરાળ હોતો નથી. એમાં માત્ર ઉકાળેલું પાણી, એ પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી. એટલે એમાં પણ પોરસી હોય એટલે 9:30 પછીથી કે 9:45 વાગ્યાથી કે 10 વાગ્યાથી જ્યારથી પોરસી આવતી હોય ત્યારથી લેવું. આ તો ખૂબ ડીપ વાત તમે સમજાવી. આ વાત તો અમને ખ્યાલ જ ન હતો કે ઉપવાસનું આટલું મહત્ત્વ રહેલું છે. તમારા અંતર્મન સાથે તમે જોડાઈ શકો છો અને તપમાં પણ કેટલા પ્રકાર છે, તો એક તપ સાથે પણ તમે જોડાઓ તો તમારું જીવન ધન્ય બનતું હોય છે. શ્રી મહાવીર પ્રભુજીનો જન્મ કલ્યાણ દિવસ જે છે, તો અહીંયા અમદાવાદમાં કેવી રીતે તમે ઉજવણી કરવાના છો? કયા પ્રકારની આંગી કરવાનો છો? કયા પ્રકારની વ્યવસ્થા છે? ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ એટલે જૈન શાસનના ભારતભર, વિશ્વભરની અંદરમાં રહેલા તમામ લોકો આ જન્મ કલ્યાણકને ઉજવશે. કારણ કે માણસ પોતાનો જન્મદિવસ હોય તો પણ ઉજવે છે, તો આ તો શાસનપતિનો જન્મદિવસ છે. એને બહુ જ વિશેષ રીતે દરેક લોકો પોતાના ઘરમાં દીવા કરીને, પોતાના દેરાસરમાં જે પણ મૂળ નાયક હશે અને એમાં મહાવીર સ્વામી ભગવાન હશે તો એની આંગી કરીને, અને વિશેષતયા પોળ વિસ્તારની અંદરમાં અત્યારે 10 મૂળ નાયક મહાવીર સ્વામી ભગવાનના દેરાસરો છે. એમાંથી મોટા મહાવીર સ્વામીનું બહુ જ મહત્વ છે, જે જીવિત મહાવીર સ્વામીની પ્રતિમા છે. અને જીવિત મહાવીર સ્વામી એટલે ભગવાન મહાવીર સ્વામી જે સમયે જીવંત હતા એ સમયે બનેલી પ્રતિમા. એ બનેલી પ્રતિમા અમદાવાદ પોળ વિસ્તારમાં ગાંધી રોડ ઉપર બિરાજિત છે, જે પોળ વિસ્તારની સૌથી મોટી મહાવીર સ્વામીની બહુ જ જૂની પ્રતિમા છે. એટલે અમદાવાદના લોકોના હૃદયમાં કેન્દ્ર સ્થાને પ્રતિમા છે. એટલે એક સમય એવો હતો કે અમદાવાદના જૈનો એ મોટા મહાવીર સ્વામીના દર્શન વગર નવકારશી નહોતા પાડતા મોટા પ્રમાણમાં એ બાજુના જૈનો. અને કલ્યાણકના દિવસોમાં, દિવાળીના દિવસોમાં, ભગવાનના નિર્વાણ દિવસે, એ દિવસે તો આજે પણ લગભગ પહેલાના એ સમયમાં તો 3 દરવાજા સુધી, ડાલગરવાડ સુધી એના પ્રક્ષાલની લાઈનો રહેતી હતી. આજે પણ લગભગ 1.5 કિલોમીટરની લાઈનો તો આજે પણ જોવા મળે છે. એટલે ભગવાન મહાવીર સ્વામીના જન્મ દિવસે અમદાવાદના મેક્સિમમ જૈનો મોટા મહાવીરના દર્શને તો અવશ્યમેવ આવે છે. એ સિવાય તળિયાની પોળના મહાવીર સ્વામી કે જેમની અદ્ભુત ભોંયરાવાળું દેરાસર અને જેમની સામે મણિવિજયજી દાદાએ સાધના કરી હતી અને સાક્ષાત ઇન્દ્ર મહારાજા એમના દર્શન કરવા માટે આવ્યા હતા. લહેરિયા પોળના મહાવીર સ્વામી કે જે પ્રતિમાજી સંપ્રતિકાલીન છે, એટલે 2300 વર્ષથી વધુ પ્રાચીન છે અને માત્ર 3 ટેકા ઉપર બિરાજિત છે. સોદાગરની પોળના મહાવીર સ્વામી, ઝવેરી પોળના મહાવીર સ્વામી, સંભવનાથની ખડકીના મહાવીર સ્વામી, વાઘણ પોળના મહાવીર સ્વામી, રામજી મંદિરની પોળના મૂળ નાયક મહાવીર સ્વામી, ચોખાબટિયાની પોળના મૂળ નાયક મહાવીર સ્વામી, શામળાજીની પોળમાં મૂળ નાયક મહાવીર સ્વામી અને બોમ્બે હાઉસિંગના દેરાસરના મૂળ નાયક મહાવીર સ્વામી. આમ ટોટલ 10 દેરાસરોમાં મૂળ નાયક મહાવીર સ્વામી પોળ વિસ્તારમાં બિરાજે છે. એટલે મેક્સિમમ જૈનો પોળના પ્રાચીન દેરાસરોના દર્શને આવતા હોય છે અને આવતીકાલે એ દેરાસરોમાં વિશેષતયા પૂજા, સેવા, અર્ચના કરશે. અને
મહાવીર જન્મ કલ્યાણકના દિવસે એક મોટી વિશેષ રથયાત્રા પણ નીકળે છે. વિશેષ અમદાવાદ પૂર્વ વિસ્તારની અંદરમાં એક 100 વર્ષથી વધુ વર્ષથી મહાવીર સ્વામી ભગવાનના 5 કલ્યાણકોની પરંપરા ચાલે છે, કે જેમાં શાસન સમ્રાટ પરમ પૂજ્ય નેમિસુરેશ્વરજી મહારાજ સાહેબે આ પરંપરા શરૂ કરેલી. અને પાંજરાપોળથી નીકળે એટલે 5 કલ્યાણકની રથયાત્રા નીકળે છે. અને પાંજરાપોળથી નીકળે અને રિલીફ રોડ ટંકસાળ થઈ, મોટા મહાવીર થઈ અને પાછી ટંકસાળ રિલીફ રોડ થઈ અને લહેરિયા પોળમાં મહાવીર સ્વામીનું દેરાસર છે, એની પાછળ એનું સમાપન થાય. અને આ કલ્યાણકના નિમિત્તે ત્યાં 5 કલ્યાણકની દેરી આખા અમદાવાદમાં એકમાત્ર લહેરિયા પોળમાં મહાવીર સ્વામી ભગવાનના 5 કલ્યાણકની દેરી જોવા મળે, જેમાં જન્મ કલ્યાણક, ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવલ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક, આ 5 કલ્યાણકની દેરી, 5 કલ્યાણકના ભગવાન મહાવીર સ્વામીના સંપૂર્ણ જીવન ચરિત્રના પટ અને ભગવાન મહાવીર સ્વામીના મૂર્તિ અને પગલાં 5 કલ્યાણકની એ આજે પણ બહુ સરસ રીતે જોવા મળે છે. આજે તમને મળીને ખૂબ આનંદ થયો અને ઘણું બધું જાણવા પણ મળ્યું. જૈન ધર્મ વિશે, પ્રભુ મહાવીર સ્વામી વિશે, 24 તીર્થંકર વિશે અને 5 જે મહાવ્રતો છે તમારા જીવનમાં તમે કેવી રીતે લઈ શકો છો, મંત્રો ઉચ્ચારણ છે, શબ્દોની તાકાત છે, તેના વિશે પણ આપણને ખૂબ તમે માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. તમારા જ્ઞાનને નતમસ્તક વંદન. બધું જ જ્ઞાન કહેવાય ને કે હજુ તમારી પાસે તો એવું કંઈ નથી. મહાપુરુષોનું અને તીર્થંકરોનું જે જ્ઞાન છે એની તોલે કોઈ ના આવી શકે, એટલે અમે દિશામાં પ્રયત્નશીલ છીએ. થેન્ક યુ. હા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શું નામ છે આપનું? સા જ્યોતેન્દ્રભાઈ કેશવલાલ. અને તમે કેટલા વર્ષોથી જોડાયેલા છો દેરાસર સાથે? દેરાસર ખાતે 70 વર્ષથી. અને કયા પ્રકારની અહીંયા સેવા અર્પણ કરો છો? સાધુ સાધ્વીની વૈયાવચ તથા મૂળનાયક કોઈ પણ દેરાસરમાં સવારે દ્વાર ખોલવાનો હોય ત્યારથી દેરાસર બંધ થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી હોય છે. શ્રી મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ દિવસ આવે છે, તો કયા પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં મહાવીર આવી છે? સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક નિમિત્તે આવતીકાલે બધી જ જગ્યાએ એક તો દરેક દેરાસરમાં આંગી કરવાની છે અને રોશની કરશે અને દરેક જગ્યાએ દરેક ઘરમાં દીવા પ્રગટાવશે. અને કોબા ખાતે મહાવીર જૈન વિદ્યાલયનું જૈનનું ઉદ્ઘાટન રાખ્યું છે. ધાર્મિક પ્રસંગોના બધા પ્રસંગોના આવરણ નિમિત્તે ઉદ્ઘાટન રાખ્યું છે. દેરાસરમાં આંગી કયા પ્રકારની કરવામાં આવશે? સારામાં સારી અને હીરા જડિત આંગી હોય, ભારેમાં ભારે આંગી આવતીકાલે સવારે દરેક મહાવીર સ્વામી મૂળ નાયક હશે ત્યાં આગળ આંગી ચડાવવામાં આવશે. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે શ્રી મહાવીર સ્વામીજીના જીવન વિશે ઝાંખી કરી. 5 મહાવ્રતો જે છે આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે, આપણા જીવનને ધન્ય બનાવી શકે છે. ફક્ત આપણે તેના માર્ગ પર ચાલવાનું છે. શ્રી મહાવીર સ્વામીનું સમગ્ર જીવન જે છે એ માનવ કલ્યાણ માટે સમર્પિત હતું. આજનો જે દિવસ છે એ ખૂબ પવિત્ર દિવસ માનવામાં આવે છે. ક્ષમા અને પ્રેમ ભાવ સાથે આપણા જીવનને પણ આપણે આગળ ધપાવવું જોઈએ. જય જિનેન્દ્ર.